ચેપ્ટર નંબર 1 અગણના અભ્યાસમાં આપણે આજે અર્થસૂચક અંકનો અભ્યાસ કરીશું। અર્થસૂચક અંક એટલે જે આપણને મૂલ્ય આપ્યું છે એનો અર્થપૂર્ણ થતો હોય એવા પ્રકારનો અંક। હવે એ અર્થપૂર્ણ અંક સમજતા પહેલા બે શબ્દો સમજવા ખૂબ જ જરૂરી છે। પરિશુદ્ધિ અને બીજું ચોકસાઈ। પરિશુદ્ધિ એટલે માપન વચ્ચે નજીકપણું અને બીજું ચોકસાઈ એટલે મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું। એટલે કે તમને આપેલા જે કંઈ મૂલ્યો છે જો એ નજીક હોય તો એ પરિશુદ્ધ છે એવું કહેવાય, અને તમને આપેલા મૂલ્ય નજીકની સાથે પરફેક્ટ પણ હોય, એકદમ સાચા મૂલ્યની નજીક હોય તો એ ચોક્કસ પણ છે એવું કહેવાય। આપણે જુદા જુદા વિદ્યાર્થીઓ કરેલા માપનની વાત કરીએ કે કોઈ વિદ્યાર્થી એ છે, કોઈ વિદ્યાર્થી બી છે અને કોઈ વિદ્યાર્થી સી છે, એમને બે અલગ અલગ મૂલ્યોનું માપન કરેલું છે જેનો સરેરાશ લેવામાં આવ્યો। તો એમાં વિદ્યાર્થી એ જે છે 1.95 અને 1.93 જેનો સરેરાશ ગણતા 1.94 કે 940 થાય છે। બીજો વિદ્યાર્થી છે એને પણ પ્રયોગ કર્યો તો એને મળ્યા 1.94, બીજું મૂલ્ય મળ્યું 2.05 જેનો સરેરાશ મળ્યો 1.995। ત્રીજો વિદ્યાર્થી હતો એને પણ પ્રયોગ કર્યો તો એને મૂલ્ય મળ્યા 2.01, 1.99 જેનો સરેરાશ ગણવામાં આવ્યો તો મળ્યો 2.000। હવે એમને પરિણામ માટે જે માપન આપવામાં આવ્યું હતું એનું મૂલ્ય, માપનનું જે મૂલ્ય હતું એ મૂલ્ય 2.00 ગ્રામ આપવામાં આવેલું। એમને જે મૂલ્ય આપ્યું હતું એ આટલું હતું 2.00 ગ્રામ। હવે આ મૂલ્ય ઉપરથી આપણે એ બાબત સમજવાની છે કે આમાંથી કયા મૂલ્યો પરિશુદ્ધ છે અને કયા મૂલ્યો ચોક્કસ અને પરિશુદ્ધ બંને છે। તો આપણે વિદ્યાર્થી એ ની પહેલા વાત કરીએ કે વિદ્યાર્થી એ જે છે એને બે મૂલ્યો મળ્યા 1.95 અને 1.93। તો એ જે છે એ નજીક છે એટલે પરિશુદ્ધ છે। 1.95 અને 1.93 એટલે બે મૂલ્યો નજીક છે એટલે એને પરિશુદ્ધ કહેવાય। પણ એનું જે સરેરાશ છે મળ્યો આપણને 1.94 જે બે થી ઘણો દૂર છે એટલે કહી શકાય કે ચોક્કસ નથી। એટલે પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી। બી માટેની વાત કરીએ તો બી ને બે મૂલ્ય મળ્યા 1.94 અને 2.05। તો આ બે મૂલ્યો વચ્ચે ઘણો મોટો ગેપ છે તો એ મૂલ્યો પરિશુદ્ધ નથી। પરિશુદ્ધ ન હોય એટલે ચોકસાઈ વિશે વિચારવાનું રહેતું નથી, એ ચોક્કસ ન જ હોય। એટલે એ ના મૂલ્યો પરિશુદ્ધ હતા પણ ચોક્કસ નહોતા, બી ના મૂલ્યો પરિશુદ્ધ નથી અને ચોક્કસ પણ નથી। સી ની વાત કરીએ 2.01 અને 1.99 તો બે નજીક છે, નજીક છે એટલે કહી શકાય કે પરિશુદ્ધ છે। સાથે જોઈએ તો એનો સરેરાશ મળ્યો 2 જે આપણને આપેલા મૂલ્યો જ જેટલો હતો એટલે એ ચોક્કસ પણ છે। એટલે આપણે પણ આ બધી જ બાબતો ઉપરથી નક્કી કરી શકીએ। તમને એવું કીધું હોય કે કોઈ પણ વિદ્યાર્થીઓ માપેલું મૂલ્ય ચોક્કસ છે તો તમે કહી જ શકો કે પરિશુદ્ધ હોય જ।
અને એમ કે ચોક્કસ નથી, તો એ પણ કહી શકો કે પરિશુદ્ધ ન જ હોય. પણ ચોક્કસ નથી તો આપણે એવું કહી શકાય કે પરિશુદ્ધ છે કે નથી? કારણ કે જો આ ચોક્કસ નથી, આ ચોક્કસ નથી. ચોક્કસ નથી પણ પરિશુદ્ધ છે, ચોક્કસ નથી પરિશુદ્ધ નથી. એટલે ચોક્કસ હોય તો પરિશુદ્ધ હોય જ, ચોક્કસ ન હોય તો એ પરિશુદ્ધ હોઈ પણ શકે અને પરિશુદ્ધ ન પણ હોઈ શકે. વિરુદ્ધ કહી શકાય કે પરિશુદ્ધ ન હોય એટલે ચોક્કસ ન જ હોય. એટલે બે મૂલ્યો નજીક નજીક હોય, બહુ વધારે ડિફરન્સ ન હોય, થોડો ઘણો ડિફરન્સ હોય તો એ પરિશુદ્ધ કહેવાય. જો ડિફરન્સ મોટો હોય તો એને પરિશુદ્ધ ન કહેવાય. આ ડિફરન્સ જુઓ ખૂબ મોટો થઈ ગયો છે એટલે એ પરિશુદ્ધ નથી. ચોક્કસ એટલે તમને જે મૂલ્ય આપ્યું હતું એની નજીક તમે છો. જો નજીક તમે હોય તો જ તમે ચોક્કસ છો એવું કહી શકાય. એટલે આના આધારે એક બાબત આપણે બીજી કહી શકીએ કે અર્થસૂચક અંક, અર્થસૂચક અંક એ અર્થપૂર્ણ અંક છે. અર્થપૂર્ણ અંક છે એટલે કે આપણને એ મૂલ્ય સાથે સંબંધ છે, ચોક્કસતા સાથે સંબંધ છે. એટલે કોઈ પણ તમને જે મૂલ્ય આપ્યું છે એ મૂલ્યની અંદર અર્થસૂચકતા છે કેટલી છે, તો એની અંદર આપણે નિશ્ચિતતા અને અનિશ્ચિતતા જોવી પડશે. કે અમુક અંક જે છે એ ખૂબ નિશ્ચિત હશે, તો અમુક અંક હશે તો એ ખૂબ નિશ્ચિત હશે નહીં. તો એવા એક બે ઉદાહરણોની આપણે વાત કરીએ કે જેની અંદર આપેલા મૂલ્યોમાં કયો અંક નિશ્ચિત છે અને કયો અંક નિશ્ચિત નથી. દાખલા તરીકે આપણને એક ઉદાહરણ આપેલું છે કે 11.2 જે છે 11.2 ml આવો એક અંક આપ્યો છે. તો એમાં પોઈન્ટ પહેલા જે મૂલ્ય દર્શાવ્યા છે એ નિશ્ચિત છે, એની અંદર કોઈ દિવસ ફેરફાર થતો નથી. પોઈન્ટ પછી જે મૂલ્ય આપેલા છે એ અનિશ્ચિત હોય છે. અને આ જે અનિશ્ચિતતા છે એ ±1 જેટલી હોઈ શકે છે. એ દર્શાવેલા મૂલ્યમાં ±1 જેટલી અનિશ્ચિતતા હોય છે. એટલે અર્થપૂર્ણ અંકની અંદર પોઈન્ટની પહેલા જે અંક છે એ નિશ્ચિત છે, પણ પોઈન્ટ પછી જે તમને અંક આપેલા છે એ અંકમાં ±1 જેટલી અનિશ્ચિતતા હોય છે. તો આ અર્થસૂચક અંકના મૂલ્યની અંદર એટલે કે એમાં કેટલા અંકો અર્થસૂચક છે અને કેટલા અંક અર્થસૂચક નથી એ બાબત આપણે સમજવી ખૂબ જ જરૂરી છે. એટલે એ બાબતો ઉપર આપણે જઈએ એટલે અર્થસૂચક અંકોના નિયમો, અર્થસૂચક અંકના નિયમોની આપણે વાત કરીએ તો કયા અંકને અર્થસૂચક ગણવો અને કયા અંકને અર્થસૂચક ન ગણવો એના માટેના જે નિયમો છે એની વાત હવે આપણે કરીએ. તો એમાં જોઈએ આપણે આપણો પહેલો નિયમ, બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. શૂન્ય સિવાયના કોઈ પણ અંક હોય હંમેશા અર્થસૂચક હોય જ. દાખલા તરીકે 0.25 છે તો એની અંદર અર્થસૂચક અંકની સંખ્યા 2 છે. શૂન્ય એ અર્થસૂચક અંક નથી. તો હવે આપણે એવા બીજા નિયમોનો પણ અભ્યાસ કરીએ કે આપણને અર્થસૂચક અંકની ખબર પડે. શૂન્ય સિવાયના અંકો તો હંમેશા અર્થસૂચક હોય જ. શૂન્ય અર્થસૂચક છે કે નહીં એ નક્કી કરી શકાય નહીં. તો એના માટેના બીજા નિયમો જોવા પડશે. પ્રથમ નિયમમાં આપણે કીધું શૂન્ય સિવાયનો ગમે એ અંક હોય 1 થી 9 સુધીનો તો એ હંમેશા અર્થસૂચક હોય જ છે. હવે જોઈએ આપણે બીજા અંકની વાત, એટલે કે શૂન્ય ક્યારે અર્થસૂચક ગણવું અને ક્યારે અર્થસૂચક ન ગણવું.
શૂન્ય સિવાયના અંકની આગળ જે શૂન્ય તમને આપેલા હોય એને અર્થસૂચક ગણવામાં આવતા નથી. દાખલા તરીકે તમને આપેલું છે 0.03, તો શૂન્ય સિવાયનો અંક અહીંયા 3 છે, તો 3 ની આગળ જે શૂન્ય છે એ અર્થસૂચક નથી, એટલે અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા માત્ર 1 થશે. માત્ર શું થશે? 1 જ થશે. દાખલા તરીકે બીજું પણ ઉદાહરણ એવું જોઈએ આપણે 0.0052, તો આમાં 5 અને 2 એ શૂન્ય સિવાયની સંખ્યા ચાલી, એ તો અર્થપૂર્ણ છે જ, પણ એ સિવાયના શૂન્ય ડાબી બાજુએ છે, એટલે કે આગળ છે, જેને અર્થસૂચક ગણવામાં નથી આવતા, એટલે વધ્યા માત્ર 2 અંક. તો આની અંદર અર્થસૂચક અંકની સંખ્યા માત્ર 2 છે. ત્રીજો પણ શૂન્ય માટેનો નિયમ જોઈએ. બે અંકોની વચ્ચે આવેલા શૂન્ય અર્થસૂચક છે. બે અંકની વચ્ચે આપેલા હોય તો એને અર્થસૂચક અંક આપણે ગણવાના છે. દાખલા તરીકે 2.005, તો અહીંયા 2 છે એ શૂન્ય સિવાયનો અંક છે, અહીંયા 5 છે એ પણ શૂન્ય સિવાયનો અંક, વચ્ચે શૂન્ય છે, ડાબી બાજુએ ક્યાંય આવેલા નથી, એટલે આ અર્થસૂચક ગણવાના છે. 1, 2, 3 અને 4. શૂન્ય સિવાયના અંક તો અર્થપૂર્ણ છે જ, શૂન્યની ડાબી બાજુએ આવેલા હોય તો અર્થપૂર્ણ નથી જ, અંકોની વચ્ચે આવેલા છે તો અર્થપૂર્ણ છે જ. સંખ્યા બધી અર્થપૂર્ણ છે, સંખ્યાઓની ડાબી બાજુએ શૂન્ય છે તો અર્થપૂર્ણ નથી, સંખ્યાઓની વચ્ચે છે તો એને અર્થપૂર્ણ ગણવામાં આવે છે. એટલે શૂન્ય દર્શાવવા માટેના બે નિયમો આપણે જોયા કે ક્યારે શૂન્યને અર્થપૂર્ણ ગણવાનો છે અને ક્યારે શૂન્યને અર્થપૂર્ણ ગણવાના નથી. ચોથો નિયમ, જમણી બાજુ આવેલા શૂન્ય અર્થપૂર્ણ છે, ડાબી બાજુ અર્થપૂર્ણ નહોતા, જમણી બાજુના અર્થપૂર્ણ છે. દાખલા તરીકે 0.00, પરંતુ પોઈન્ટ પછી હોવા જોઈએ હોય તો. શૂન્ય જમણી બાજુએ છે પણ પોઈન્ટ પછીની સંખ્યા પછી જમણી બાજુએ હોય તો એને અર્થપૂર્ણ ગણવામાં આવે છે, નહીતર અર્થપૂર્ણ ગણવામાં આવતા નથી. એટલે તો ડાબી બાજુએ છે એને ગણવાનું નથી, 2 એની જમણી બાજુએ છે તો ગણવાના છે, પોઈન્ટ પછી છે પાછા 1, 2 અને 3, તો અહીંયા અર્થપૂર્ણ અંકોની સંખ્યા થશે 3. એટલે એ નિયમ ખાસ ધ્યાન રાખવાનો છે, જમણી બાજુએ છે પણ પોઈન્ટ પછી હોવા જોઈએ. પોઈન્ટ વગર જમણી બાજુએ હોય દશાંશ ચિહ્ન સિવાયના જમણી બાજુના અંક અર્થપૂર્ણ નથી પાછા. દાખલા તરીકે 100, તો આમાં અર્થપૂર્ણ અંક એક જ છે, સંખ્યાની જમણી બાજુએ છે, એ સંખ્યાની જમણી બાજુએ છે. દાખલા તરીકે બીજું ઉદાહરણ હોત 200 નું જ લઈએ, તો એમાં અર્થપૂર્ણ અંક એક જ છે, બગડો એક જ અંક છે, છેલ્લો જમણી બાજુએ છે પણ પોઈન્ટ પછી નથી. અહીંયા પોઈન્ટ પછી ના હતા તો એને અર્થપૂર્ણ ગણવાના છે, સીધા હોય તો ગણવાના નથી. કારણ શું? તો કે અહીંયા એકમ, દશક અને 100, આપણે એવું કહીએ કે 100 ના સ્થાનમાં 1 છે તો આપોઆપ એનું મૂલ્ય તો 100 રહેવાનું જ છે. આ શૂન્ય દર્શાવે કે ન દર્શાવે? એમ કહેવામાં આવે કે 100 ના સ્થાનમાં 2 છે તો એનું મૂલ્ય 200 રહેવાનું જ છે, શૂન્ય દર્શાવવાની જરૂર કોઈ રહેતી નથી. એટલે પોઈન્ટ હોય તો એને અર્થપૂર્ણ ગણવાના છે, પોઈન્ટ ન હોય તો અર્થપૂર્ણ ગણવાના નથી. એનો છેલ્લો નિયમ છે કે ચોક્કસ અંકને અનંત સુધી દર્શાવી શકાય છે. અંકને
ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ જોઈએ આપણે તો 2 દડા એવું આપણને ઉદાહરણ આપેલું છે. તો તમે એને 2.0000000 સુધી દર્શાવી શકો. બીજું પણ ઉદાહરણ આપેલું છે આપણને એક 20 ઈંડા, તો એને પણ તમે 20.0000000 અનંત સુધીના સંખ્યા સુધી તમે એને દર્શાવી શકો છો. પણ ક્યારે એ અંક ચોક્કસ હોય તો અગાઉ જ આપણે જોયું 11.2 હતા તો 11 ચોક્કસ હતા, તો 11 ચોક્કસને તમે 11.00000 દર્શાવી શકો. પણ 2 એ ચોક્કસ નહોતા, એ અનિશ્ચિત મૂલ્ય હતું, તો એને તમે અનંત સુધી દર્શાવી શકતા નથી. એટલે નિયમોની અંદર ખાસ ધ્યાનમાં રાખવાના નિયમોની વાત કરીએ તો શૂન્ય સિવાયના અંકો હંમેશા અર્થપૂર્ણ હોય જ. એટલે એને તો અર્થપૂર્ણ અંકમાં ગણી જ લેવાના છે. શૂન્યને અર્થપૂર્ણ ગણવો કે ન ગણવો એના માટેના નિયમો ખાસ ધ્યાનમાં રાખવાના છે. શૂન્ય સિવાયના અંકની આગળ શૂન્ય હોય, આ શૂન્ય સિવાયનો અંક એની આગળ, તો એને અર્થપૂર્ણ ગણવાના નથી. એટલે કે અર્થસૂચક નથી હોતા. એટલે આ અર્થસૂચક નથી, આ નથી, માત્ર વધ્યા 3, એટલે એક જ સંખ્યા વધી એટલે 1. આમાં 5 અને 2 એ 2 અર્થસૂચક તો છે જ. ડાબી બાજુના શૂન્ય અર્થસૂચક નથી, એટલે માત્ર 1 વધ્યા 5, 1 વધ્યા 2, એટલે એક અંક 5, એક અંક 2, એટલે કુલ અંકો 2. એટલે આગળના અંક, ડાબી બાજુના અંક અર્થપૂર્ણ નથી. 2 અંકોની વચ્ચે શૂન્ય હોય તો એને પાછો અર્થપૂર્ણ ગણવાનો છે. દાખલા તરીકે 2.005 શૂન્ય વચ્ચે છે તો અર્થપૂર્ણ છે. એટલે 1, 2, 3 અને 4 થયા. ડાબી બાજુ હતા અથવા આગળ હતા તો અર્થપૂર્ણ નહોતા. જમણી બાજુ છે તો અર્થપૂર્ણ છે, પણ પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન ધરાવતી સંખ્યા હોય અને એમાં જમણી બાજુએ અંક આવેલા હોય અને એમાં શૂન્ય હોય તો અર્થપૂર્ણ છે. દાખલા તરીકે પોઈન્ટ પછી એક અંક છે 2, એ તો અર્થપૂર્ણ છે જ. એના પછી શૂન્ય આપ્યા છે એટલે એ પણ અર્થપૂર્ણ છે. એટલે 1, 2 અને 3 આ 3 અર્થપૂર્ણ અંક થયા. હવે જમણી બાજુએ હોય પણ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય, એટલે કે આપણે જેને ચોક્કસ અંક કહીએ છીએ એવી હોય, તો એમાં જમણી બાજુએ શૂન્ય હોય તો એને અર્થપૂર્ણ ગણવાના નથી. એટલે આ શૂન્ય અર્થપૂર્ણ નથી, માત્ર વૈધી એક જ સંખ્યા. આ અર્થપૂર્ણ નથી એટલે માત્ર વૈધી એક સંખ્યા. 2 ન લખાઈ જાય, સંખ્યાઓ જોવાની છે, કઈ સંખ્યા છે એવું નહીં, કેટલી સંખ્યા છે. એટલે 2 એટલે એક જ સંખ્યા છે એટલે લખ્યા છે 1. ચોક્કસ અંકને અનંત સંખ્યામાં તમે અર્થસૂચક અંક તરીકે દર્શાવી શકો છો. દાખલા તરીકે ઉદાહરણ છે કે 2 દડા, તો એને 2 પોઈન્ટ તમે અનંત સુધી દર્શાવી શકો. એટલે અહીંયા આપણે અનંત સંખ્યાઓમાં એને દર્શાવ્યા છે. 20 ઈંડા, તો એને 20 પોઈન્ટ તમે અનંત સુધી દર્શાવી શકો છો. એટલે આપણે એને 20.00000 અનંત સુધી દર્શાવેલા છે. તો આવી રીતે અર્થસૂચક અંક ગણવા એ ખૂબ જ મહત્વની બાબત છે. ખાસ કરી JEE નીટની જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓની અંદર આપણને અર્થસૂચક અંકોની સંખ્યા ગણતરી કરવાના નિયમોના પ્રશ્નો પૂછે છે. એટલે એ વખતે તમારા માટે આ નિયમો ખૂબ જ અગત્યના સાબિત થશે. તો આજે આપણે અર્થસૂચક અંક ભણ્યા, જેની અંદર સૌ પ્રથમ 2 બાબતોનો આપણે અભ્યાસ કર્યો, એ પરિશુદ્ધ અને ચોકસાઈ. કોઈ પણ લેબોરેટરીની અંદર લીધેલા મૂલ્યો કે અવલોકનો જો નજીક હોય તો એને આપણે પરિશુદ્ધ છે એવું કહેતા હતા. પરંતુ જો એ નજીક ન હોય તો એ પરિશુદ્ધ નથી એવું આપણે કહીએ છીએ. હવે પરિશુદ્ધતા કરતા પણ અગત્યની બાબત છે ચોકસાઈ. પરિશુદ્ધતા તો અગત્યનું છે જ, પણ એના કરતા પણ વધુ અગત્યની બાબત છે ચોકસાઈ. તો ચોકસાઈ ક્યારે કહેવાય કે પ્રયોગ માટે તમને જે મૂલ્ય આપેલું છે, તમારા શિક્ષકે જે પણ મૂલ્ય તમને પ્રયોગમાં આપ્યું છે એની એકદમ નજીક હોય, તમે એકદમ નજીક, તો એને તમે ચોકસાઈ એવું કહી શકો. જેટલું વધારે નજીક એટલી ચોકસાઈ તમારી વધારે કહેવામાં આવે છે. એના માટે આપણે 3 વિદ્યાર્થીઓના અવલોકનોનો અભ્યાસ કર્યો.
અને એના આધારે આપણે કીધું કે અર્થસૂચક અંક એ વાસ્તવમાં અર્થપૂર્ણ અંક છે, જે આપણને કંઈક અર્થ સમજાવી શકે એવા અંકો, એટલે અર્થપૂર્ણ અંકો. જે અંકોના મૂલ્યો આપણા માટે કંઈ અર્થ સમજાવતા નથી એને આપણે અર્થપૂર્ણ અંક ગણતા નથી. તો એ અર્થપૂર્ણ અંકો ગણવા માટેના આપણે નિયમો પણ શીખ્યા. કુલ 5 નિયમો આપણને અહીંયા આપેલા છે. એ 5 નિયમમાં પણ નિયમ નંબર 4 ની અંદર 2 ભાગ પડે છે. જમણી બાજુ જ્યારે શૂન્ય હોય ત્યારે એ નિયમ ખાસ ધ્યાનમાં લેવાનો છે. એટલે એ 5 નિયમોનો અભ્યાસ કરજો, એના ઉદાહરણોનો અભ્યાસ કરજો, અને સાથે સાથે સ્વાધ્યાયની અંદર અર્થપૂર્ણ અંક લખવા માટે અથવા નક્કી કરવા માટેના તમને પ્રશ્ન પૂછેલા છે. એના જવાબ નક્કી કરવાનો પ્રયત્ન પણ તમારે કરવાનો છે. આ જ અર્થપૂર્ણ અંક જો આપ સમજાઈ જશે તો એ જ અર્થપૂર્ણ અંકોનો ઉપયોગ કરી આપણે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારની અંદર એમના અર્થપૂર્ણ અંકોને આધારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવાના છે. સીધી રીતે તો આપણે હંમેશા ગુણાકાર ભાગાકાર કરીએ છીએ, પણ અર્થપૂર્ણ અંકોનો ઉપયોગ દ્વારા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ આપણે સમજવાની છે. એટલે આજે જે પણ નિયમો આપણે ભણ્યા છે એ નિયમોનો ખાસ વિસ્તારથી અભ્યાસ કરજો. તો આગળના આપણા લેક્ચરની અંદર અર્થપૂર્ણ અંકોનો ઉપયોગ જે કરવાનો છે એ તમે સરળતાથી સમજી શકશો. આભાર.